આજ તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો વહેલો. હા તો ગાઈસ અમે તો નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને જીતભાઈ બાકી છે, તો વરસાદ આવે છે તો ગરમ ગરમ પુડલા જીતભાઈને બનાવી દઈ. ચાલો પુડલા બનાવીએ. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા આપણે બની રહ્યા છે પુડલા સવારમાં નાસ્તામાં. જો ગરબા ગરમ પુડલા ખાવા ચાલો બધા. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે આપણું પાણીયારું. અમારે ગ્રીન માર્બલનું પાણીયારું છે, પણ અમારે પાણી મોરું આવે ને એટલે આ રીતે પાણી જામી જાય. જો રોજ સાફ કરીએ પણ તોય એટલું પાણી જામી જાય, અને નળમાં પણ એ રીતે પાણી જામી જાય. તો હું કાલે લઈ આવી છું, આપણે વેસ્ટીજની એક પ્રોડક્ટ લઈ આવી છું, ટોયલેટ ક્લીનર છે. ટોયલેટ ક્લીનર પણ એ ઘણા કામમાં આવે છે, જેવા કે ત્રાંબાના વાસણ હોય એ પણ સરસ થઈ જાય એનાથી. અને આવી રીતે આપણે જે પાણી જામી ગયું હોય, આવી રીતે મોરું પાણી હોય એનું જે ક્ષાર જામી જતો હોય, તો એ નળમાં કે કંઈ પણ એ પણ સ્વચ્છ થઈ જાય છે. તો આપણે એને ટ્રાય કરીએ અને જોઈએ કે કેવું એનું રિઝલ્ટ આવે છે, અને પછી હું તમને બતાવું. ઓકે. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે આપણું ટોયલેટ ક્લીનર વેસ્ટીજ કંપનીનું. તે હમણાં હું અહીંયા સાફ કરવામાં યુઝ કરું છું, તો આપણે જોઈએ શું રિઝલ્ટ આવે છે. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, આ મેં ક્લીનરથી સાફ કરી નાખ્યું છે, તો થોડુંક આપણે રિઝલ્ટ મળ્યું છે, બહુ નથી મળ્યું. કારણ કે આ છે માર્બલ, એટલે માર્બલમાં તો બધું જોઈને નાખવું પડે, નકર એમાં ખાડા પડી જાય. પણ આ જે છે ને ટાઇલ્સ, એ સરસ થઈ જાય છે. જુઓ, ખાલી મેં એક જ પોતું ફેર્યું છે, આ મસ્ત થઈ જાય છે. એટલે આ ટાઇલ્સ છે જે આપણે સંડાસ, અને આ છે આપણી ત્રાંબાની લોટી. બરાબર, તો હું આને પણ આનાથી તમને સાફ કરીને બતાવીશ, તો તમે જોશો કે આનું શું રિઝલ્ટ આવે છે, તે તમને આગળ બતાવું. જો મેં વાળો કે કાંઈ પણ લીધું નથી, મેં હાથેથી સાફ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે કેટલો ફેર છે. જો બંનેમાં આપણી જે પહેલાંની હતી એ અને આ જે મેં આ લિક્વિડ ઘસ્યું એ, જો જો તમે નજીકથી પણ જોઈ શકો છો કેટલો ફેર પડે છે. એ મેં એક જ ટીપું નાખ્યું હતું ને તોય જો આટલું સાફ થઈ ગયું.
જોઈ શકો છો કેટલો ફેર પડી ગયો જો. તો આ એક ક્લીનર છે ને 3માં કામ આવે. તમારે ટોયલેટને એ સાફ કરવામાં ચાલે. આ છે આવા ત્રાંબાના વાસણ એ પણ ચાલે. અને લાદીમાં ક્યાંય પીળા કે એવા ડાઘા પડી ગયા હોય તો એ પણ આનાથી સાફ થઈ જાય છે. તો તમે પણ જરૂર આ યુઝ કરીને ટ્રાય કરજો કે કેવું લાગે છે. મેં તો આ બધી પ્રોડક્ટ ખરીદી છે વેસ્ટીજની. જો કેટલો મસ્ત થઈ ગયો જોઈ શકો છો. તો ભાઈ આ તો વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાનો ચાલુ છે. આમ તો વહેલો ચાલુ હતો પણ હું 6 વાગે ઉઠી ને ત્યારનો વરસાદ આવો જ ચાલુ છે. ભાઈ મસ્ત આવી રહ્યો છે. હા તો ગાઈસ આજનું મેનુ છે બાજરાના રોટલા. ખાલી બાજરો નથી, આમાં છે જુવાર અને મકાઈનો લોટ. બાજરાના રોટલા, આ છે કંટોલાનું શાક, આમાં છે વઘારેલી ખીચડી અને છાશ અને મરચાં તળેલા. તો ચાલો બધા જમવા. હા તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ રસોઈબેનની ઘરે, કારણ કે આજે અહીંયા એને રાખી છે સત્યનારાયણની કથા. તો એમાં જાય છે આપણે કન્ટિન્યુ કરીએ. આપણે આવી ગયા છીએ રશ્મિબેનની ઘરે અને હમણાં ચાલુ થશે સત્યનારાયણની કથા. मोदक लाडू ने खारी बनावी, मोदक लाडू ने खारी बनावी, गरमा गरम शीरो जो के वो मजेदार छे, આવી જાઓ રસોઈ તૈયાર છે, ગरमा गरम शीरो जो के वो मजेदार છે, આવી જાઓ રસોઈ તૈયાર છે, લો ચોખમણ અને ઢોકળા બનાવ્યા, લો ચોખમણ અને ઢોકળા, સમોસા ને ગોટા બનાવ્યા, પેટીસ સમોસા ને ગોટા બનાવ્યા, મરચાના ભજીયા કેવા મજેદાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે, મરચાના ભજીયા કેવા મજેદાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે, રીંગણ બટેકા નાખી ઊંધિયું બનાવ્યું, રીંગણ બટેકા નાખી ઊંધિયું બનાવ્યું,